નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ઉનામાં સગા ભાઈએ કુહાડીના ઘા મારી ભાઈની કરી હત્યા। તો મિત્રો, વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવનારી કોઈપણ માહિતી તમને સૌથી પહેલાં અહીંયાથી મળે। તો મિત્રો, પોલીસની જાન બહાર, મૃતદેહને દફનાવ્યો। પોલીસને કબરમાંથી મૃતદેહ બહાર કાઢ્યો। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાડિયા માંડવી ગામે એક ચકચારી ઘટના સામે આવી છે। જાવેદ જમાલ શેખે તેના સગાભાઈ હનીફ જમાલ શેખની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી। વહેલી સવારે બનેલી આ ઘટનામાં મૃતક હનીફ કુહાડી લઈને ઘરે ઝઘડવા આવ્યો હતો। તે આવનાર ઘરમાં ઝઘડા કરતો હતો। આ વખતે આરોપી જાવેદે કુહાડી છીનવી લઈ તેના માથામાં ઘા મારી દીધો હતો, જેના કારણે હનીફનું મોત નીપજ્યું હતું। પરિવારે પોલીસની જાણ બહાર મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી। જોકે મૃતકના નાના ભાઈ ઇબ્રાહીમ જમાલ શેખે દફનવિધિ બાદ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી। પોલીસને સાંજે 6:30 વાગે જાણ થતાં તેમને કાર્યવાહી શરૂ કરી હતી। નવાબતર મરીન પોલીસે આરોપી જાવેદને તરત જ ધરપકડ કરી લીધો હતો। ત્યારબાદ પ્રાંત અધિકારી, ઉના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસને હત્યાનો ગુનો નોંધાવી કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે। ધન્યવાદ।